લંડનની ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ભાષણ દરમિયાન મમતા બેનર્જીનો વિરોધ કરાયો। ટીએમસી સરકાર પર ભ્રષ્ટ અલોકતાંત્રિક શાસન ચલાવવાનો આરોપ લગાવ્યા। લોકોએ આર્જીકલ કેસ, સંદેશ ખાલી, મતદાન પછીની હિંસા અંગે પ્રશ્નો ઉઠાવ્યા। આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ। દિલ્હી પોલીસે જાહેર મિલકત અધિનિયમના કથિત ઉલ્લંઘનની ફરિયાદ પર કેસ નોંધ્યો। રાઉઝ એવન્યુ કોર્ટમાં કેસની સુનાવણી 18 એપ્રિલે થશે। તમિલનાડુમાં દેશનો પ્રથમ વર્ટિકલ લિફ્ટ રેલ બ્રિજ બનીને તૈયાર છે। આગામી રામનવમી એટલે કે 6 એપ્રિલના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રામેશ્વરમ ખાતે બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવશે। તેનું નામ ન્યૂ પમ્બન બ્રિજ છે અને તે રામેશ્વરમ આઇલેન્ડને જોડે છે। ભારતના પડોશી દેશ મ્યાનમારમાં ભૂકંપના શક્તિશાળી આંચકા અનુભવાયા। અનુક્રમે 7.2 અને 7ની તીવ્રતાના આંચકાથી અફરાતફરી સર્જાઈ। અનેક બિલ્ડિંગો ધરાશાયી થઈ। ભારતથી માંડીને ચીન, બેંકોક સુધી તેની અસર દેખાઈ। મોટા પાયે જાનમાલને નુકસાનની ભીતિ। 24 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ 889 રૂપિયા વધીને 89,306 રૂપિયાના સર્વકાલીન ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયો છે। આ પહેલા 20 માર્ચે 88,671 સૌથી હાઈ ભાવ નોંધાયો હતો। ચાંદીમાં પણ 1,159 રૂપિયા વધીને 1,09,34 રૂપિયા પ્રતિ કિલો થઈ છે, જે ઓલ ટાઈમ હાઈ છે। યુએઈના પ્રમુખ રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ ન્યાહે રમઝાનના અંતમાં 1,295 કેદીઓને મુક્ત કરવાના આદેશ આપ્યો છે। મુક્ત કરાયેલ કેદીઓમાં 500થી વધારે ભારતીય નાગરિકોનો સમાવેશ થાય છે। યુએઈની કુલ વસ્તીના 37.96% ભારતીયો છે। સંસદમાં વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું, બાંગ્લાદેશમાં વર્ષ 2024માં હિન્દુઓ અને લઘુમતીઓ પર હુમલાની 2,400 જેટલી ઘટના બની હતી। ચાલુ વર્ષ એટલે કે 2025માં 72 ઘટનાઓ સામે આવી છે। ત્યાંના લઘુમતીઓ પર અમારી નજર છે। ભારતે બાંગ્લાદેશ સમક્ષ ચિંતા વ્યક્ત કરી છે। આઈપીએલની 8મી મેચમાં આજે ચેન્નઈ અને બેંગ્લોર ટકરાશે। બંને ટીમે પોતાની પ્રારંભિક મેચમાં જીત નોંધાવી છે। ચેન્નઈએ મુંબઈને જ્યારે બેંગ્લોરે કલકત્તાને હરાવ્યું। ચેન્નઈના હોમ ગ્રાઉન્ડ ચેપોક ખાતે આજે 7:30 કલાકે મેચ શરૂ થશે। યુટ્યુબર કુનાલ કામરાએ મદ્રાસ હાઈકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી દાખલ કરી છે। તાજેતરમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર તેની ટિપ્પણીને કારણે વિવાદ થયો હતો। સમગ્ર મામલે એફઆઈઆર નોંધાઈ હતી। પોતાના જીવને પણ જોખમ હોવાનું કહ્યું। વિશ્વ હિન્દુ પરિષદ 30 માર્ચથી 15 દિવસ સુધી દેશભરમાં શ્રીરામ મહોત્સવની ઉજવણી કરશે। રામનવમી અને હનુમાન જયંતિ પર ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે। શોભાયાત્રા નીકળશે। સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે। બગસરા બાદ હવે ડીસામાં વિદ્યાર્થીઓએ હાથ ઉપર ધારદાર વસ્તુ વડે ઘા મારતા સ્થાનિક વહીવટી તંત્ર દોડતું થયું છે। ડીસા તાલુકાની એક શાળામાં ધોરણ 6 થી 8ના કેટલાક વિદ્યાર્થીઓએ પોતાના હાથમાં ધારદાર વસ્તુ વડે ઘા મારતા શિક્ષણ અધિકારીઓને જાણ કરાઈ હતી। ગત વર્ષે પૂરના કારણે વડોદરામાં ભારે નુકસાન થયું હતું। આ ઘટના ફરી ન બને તે માટે વિશ્વામિત્રી પ્રોજેક્ટ સહિત 18 કામો હાથ ધરવામાં આવશે, જેની પાછળ અંદાજે 2,460 કરોડ રૂપિયા ખર્ચ થાય તેવી શક્યતા છે। સીએજી રિપોર્ટ ગુજરાત વિધાનસભામાં રજૂ કરાયો, જેમાં આરોગ્ય વિભાગ દ્વારા ઘણી અનિયમિતતાઓ થઈ હોવાનો ખુલાસો થયો। જરૂરિયાત સામે ઘણી સુવિધાઓ ઓછી છે। પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસમાં 165 કરોડ રૂપિયાની વધારાની ચૂકવણી કરવામાં આવી। વર્ષ 2023-24ના નાણાકીય હિસાબો વિધાનસભામાં રજૂ થયા। આ સમયગાળા દરમિયાન રાજ્ય સરકારે બજારમાંથી 30,500 કરોડની લોન લીધી હતી। વર્ષ દરમિયાન 14,281 કરોડ રૂપિયાનું દેવું વધ્યું। જાહેર દેવા સામે વ્યાજ ખર્ચની રકમ 24,473 કરોડ રૂપિયા થઈ। સુરતમાં હીરા ઉદ્યોગ બંધ કરીને રત્ન કલાકારો 30 માર્ચે હડતાલ પર ઉતરશે। ગુજરાત ડાયમંડ વર્કર્સ યુનિયન દ્વારા શહેરમાં પોસ્ટર લગાવવામાં આવ્યા છે। પગારમાં વધારો, સરકારી સહાય સહિતની માંગણીઓ મુદ્દે હડતાલ પાડવામાં આવશે।
ગુજરાતના પાલનપુર સ્વરૂપગંજ સુધીના હાઈવે પર ખેમાણા ટોલ પ્લાઝા પર હવે વધારે ટેક્સ ચૂકવવો પડશે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ₹5 થી 25 સુધીનો વધારો કર્યો છે. 1 એપ્રિલથી આ નવો નિયમ લાગુ પડશે. વડોદરામાં હોળીના દિવસે થયેલા હિટ એન્ડ રનના કેસમાં મોટો ખુલાસો થયો છે. રક્ષિત ચોરસિયાની ગાડીનો ડેટા પોલીસે જર્મની મોકલ્યો હતો, જેમાં ખુલાસો થયો છે કે અકસ્માત સમયે કારની ગતિ 130 કિલોમીટરની હતી. રક્ષિતે બ્રેક પણ લગાવી નહોતી. આ ઘટનામાં એક મહિલાનું મોત થયું હતું. સુપ્રસિદ્ધ ધામ અંબાજી ખાતે 30 માર્ચે ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ સવારે 9:15 ઘટ સ્થાપન કરવામાં આવશે. સવારે 7 થી 7:30 આરતી થશે. 7:30 થી 11:30 સુધી દર્શન કરી શકાશે. સાંજે આરતી 7 થી 7:30 દરમિયાન થશે. આરતી બાદ 9 વાગ્યા સુધી દર્શન કરી શકાશે. રાજ્યના વ્યાયામ શિક્ષકો સરકારની ખેલ સહાય યોજના સામે વિરોધ કરવા ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન શરૂ કર્યું છે. 15 વર્ષથી વ્યાયામ શિક્ષકોની ભરતી ન થતા વ્યાયામ શિક્ષકોએ ગઈકાલની જેમ આજે પણ યોગ અને અંગ કસરત કરીને વિરોધ નોંધાવ્યો. અમદાવાદના ચાંદખેડામાં સવારે એક ગમખાર અકસ્માત સર્જાયો, જેમાં મોંઘી એસયુવી કાર અને બસ વચ્ચે જોરદાર અકસ્માત થયો હતો. એક વ્યક્તિનું મોત પણ થયું હતું. પોલીસને ગાડીમાંથી તૂટેલી દારૂની બોટલ પણ મળી આવી છે. આમ ડ્રાઈવર દારૂના નશામાં હોવાની આશંકા.